તો નમસ્કાર દોસ્તો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સાંજના વાગી ગયા છે 5:30, 6 વાગવાની તૈયારી છે અને આપણા વ્લોગની શરૂઆત થાય છે હવે. તો અહીં બાજુ તમે દેખી શકો છો આ તો આ છે આપણી વાડ બનાવી રહ્યા છે. હા, અને એક બનાવીને આ બાજુ તમે દેખી શકો છો સાડીવાળો ત્યાંથી સ્ટોપ કરી દીધું છે. હવે પેલી બાજુ ઢોરો છે આપણા, અને આ ખૂણાથી પેલા ખૂણાના જે ગાળો છે તેમાં બનાવીને આ ત્યાં આગળ બાંધવાની છે. તો આ બાંધવાનું કામ ચાલુ છે. તો યાર તમે દેખી શકો છો આ બડી મારી હા, અરે યાર એનો લેવો નતો પણ. અને તમે પેલી બાજુ દેખી શકો છો શું કરે લે, તમે પેલી બાજુ દેખી શકો છો ડાગલો જે છે દેખાય છે ખુલ્લો. તો તે દિવસે આપણે પેલી બાજુ તમે આગળ છે લીલગરના પાન દેખી શકો છો. અને લીલગરના પાન લાવીને આપણે ત્યાં આગળ દિવસે તડકો બહુ પડે એટલે બળજાઓને થોડી છાયડો મળે એના માટે આપણે ડાગલાને ઉપર નાખ્યા હતા, લીલા ડોર નાખ્યા હતા લીલગરના. તો જે લાકડા અમુક સૂકા હતા એના કારણે અત્યારે ભાગી પડ્યું છે અને બળદિયા ઉપરથી લાકડા પડ્યા છે. તો આપણે એ પણ ફિટ કરવાનું છે. અને જે આપણે બાંધી રહ્યા છે અત્યારે જે વાડ એ પણ બાંધીને ત્યાં આગળ વાડ કરવાની છે. એટલે ઘરનું આવું નાનું ઘણું બધું કામ છે. પણ આપણે અત્યારે જઈ રહ્યા છે વાડીમાં, કારણ કે વાડીમાં આપણે આમ તો આટો મારીએ છીએ પણ આટો મારીને જતા રહીએ છીએ ખાલી. પણ વાડીમાં આપણે વ્લોગ લગભગ 15 દિવસ થઈ ગયા, 15 દિવસની આસપાસ થઈ ગયું આપણે બનાવ્યો નહીં. તો આપણે સીધા આવી ગયા છે વાડીમાં. અને આ છે આપણી બાજરી તમે દેખી શકો છો. અને આ છે આપણો આંબો. આ ગયા વર્ષે જ પહેલી વાર લાગ્યો છે. તમે દેખી શકો છો કેરીઓ, આ કેરીઓ છે આની. લગભગ વધારે લાગ્યો નહીં પણ પહેલી વાર શરૂઆતમાં છે એટલે ઓછી લાગે છે. અને તમે આ બાજુ આપણી ગવારફળી દેખી શકો છો. આ ગવારફળી પણ લાગી ગઈ છે, તમે દેખી શકો છો. આ કમ્પ્લીટ લાગી ગઈ છે આ. અને શાક પણ લગભગ 2 થી 3 વાર બની ગયું છે. અને આ ભીંડા છે તમે દેખી શકો છો. ભીંડાનું પણ શાક બનાવી દીધું છે આપણે, એટલે શાકભાજીની શરૂઆત થઈ ગઈ છે ઘરે. અને વાડીમાં તમે દેખી શકો છો પાણી વાળવાનું કામ ચાલુ છે પેલી બાજુ. અને સાંજનો દાડો ડૂબવા ગયો છે, કેટલું જોરદાર દ્રશ્ય લાગે છે, સનસેટ પોઈન્ટ. તો જઈએ આપણે પાણીવાળા છે એ બાજુ. અને આ બાજુ તમે ગિલોડા દેખી શકો છો. ગિલોડું તમને બતાવું, આ રહ્યું તમે દેખી શકો છો ગિલોડું. પછી આ રહ્યું બીજું, આ રહ્યું. આ આખો છોડ છે ગિલોડાનો. અહીં ગિલોડા છે, શાકભાજી બધું છે. અને તમને બીજી એક વાત કે તમને ભાજી જોઈતી હોય નજીક ના હોય તો આવજો, મળી જશે. અહીં આગળ તમે દેખી શકો છો હા પાણી ચાલુ છે અહીં આગળ. હા, પેલી બાજુ કૂવામાં મશીન ચાલુ છે, ત્યાંથી આ પાણી આવે છે. અને હજી આગળ પણ તમે પેલી બાજુ દેખી શકો છો, એ બાજુ બાકી છે પીળાવાનું. અને આ બાજુ તમે દેખી શકો છો મોટા પપ્પા પાણીવાળા છે, દૂર સુધી તમે દેખી શકો છો. આ બધી ભાજી છે અહીંથી આ તમામ. અને પેલી બાજુ આશીષ પાણીવાળા છે, એ બાજુ મગ કરેલા છે. અત્યારે શિયાળામાં લગભગ 1 મહિના અને 1.5 મહિનાની જે ઉંમરના મગ આવે છે એ મગ અત્યારે કર્યા છે. અને અમે પણ અહીંયા આગળ કર્યા છે, તમે દેખી શકો છો. અહીં હજી લગભગ ઉગ્યા નહીં, ઉગી તો ગયા છે પણ તમને દેખાય નહીં, બહુ નાના છે. તો આ બાજુ પણ પાણીવાળાનું કામ ચાલુ છે, પેલી બાજુ પણ પાણીવાળાનું કામ ચાલુ છે. અને આ બાજુ પણ તમે દેખી શકો છો પાણીવાળાનું કામ ચાલુ છે. અને પેલી બાજુ દૂર તમે આગળ દેખી શકો ઘર બનાવવાનું કામ ચાલુ છે. ત્યાં ઘર બની રહ્યું છે, હજી કામ ચાલુ છે. તો હા, તો કંઈક આપણો વાડીનો નજારો. અને પેલી બાજુ આગળ હજી બહુ મજા આવે એવું છે. પણ યાર આપણે એક મિસ્ટેક હોય છે, ખબર નહીં આ મિસ્ટેક ક્યારે પૂરી થાય. આપણે વ્લોગ બનાવતા હોય તો પણ કોઈ કામ ચાલુ જ હોય, અને ચાલુ કામ પડતું મૂકીને જ આપણે વ્લોગ બનાવવાનો ટાઈમ થાય છે. અત્યારે હું વ્લોગ પણ એટલા માટે સ્ટાર્ટ કરી દીધો કે સાંજની સમયે રિઝલ્ટ જોરદાર આવે. સનસેટ પોઈન્ટ દાડો ડૂબવા જાય ને એટલે જોરદાર રિઝલ્ટ આવે. પણ તડકો હોય તો જે અત્યારે દેખાઈ રહ્યું છે એનાથી પણ નોર્મલ આવે. એટલે આપણે સાંજ પડે ને વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે વાડી જોઈ લીધી અને ઘરે પણ તમે દેખી શકો છો વાડ તમને મેં બતાવી. વાડ બનાવવાનું કામ ચાલુ છે. તો વાડ બનાવીએ અને ત્યાં આગળ ઊભી કરીએ. લગભગ મોડું થઈ જવાનું છે, અંધારું પડી જવાનું છે. તો આપણું કામ પતાવીએ પહેલાં અને ફરી મળીએ આગળ.